સાંડલા શું કામ કરે? લ્યો આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું હોય છે ને. અહીંયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન જ અહીંયા આવે. તમને આમાંથી જ બધી ખબર પડે. તમને વિચારે આમાંથી જ આવે. મન છે ને, મન જ માર ખવડાવે. મનને મનાવવાની વાત મહાપુરુષો કહે છે. આત્મ તત્વ છે ને એને ભજનનો ખોરાક છે. ભજન ન થાય ત્યાં સુધી આત્માને બાપુ સંતોષ ન મળે. પણ મન જો બાપુ ઠેકડા મારતું હોય ન કરવા દે. મનને મનાવવાની વાત છે, મારવાની વાત નથી. મનને મનાવો. જો માને ને કંઈક ભજન કરે ને તો જ આત્માને તૃપ્તિ મળે, ને આત્માને તૃપ્તિ મળે તો જ તમારા જીવની ગતિ થાય. જીવ છે ને, જીવ આ મન છે ને, મન એ તો એટલું બધું ઠેકડા મારે છે ને કે એની કોઈ સીમા જ નથી. એ મન જ માર ખવડાવવાનું. જે કરે છે એને જ ભોગવવાનું આવે. એનો તમને એક દાખલો આપું. એક આમ રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી હતી. ફ્રૂટની એ ફ્રૂટની લારી હતી ને એક ભાઈ આમ નીકળ્યો એટલે લારી રેઠી હતી. અહીંયા કોઈ હતો નહીં, માણાનો તો ખાલી ફ્રૂટની ભરેલી લારી હતી. એ ભાઈ આમ નીકળ્યો ને એની નજર આમ ગઈ ફ્રૂટની લારી ઉપર. જો એની આમ દ્રષ્ટિ પડી, આંખે પહેલા શરૂઆત કરી. આમ દ્રષ્ટિ પડી ને ત્યાં મન મીંડું ઠેકડા મારવા. લારીએ કોઈ નથી, એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લઉં. અંદર બેઠો તો એને કીધું રહેવા દે, લારી તારી નથી. પણ મન એટલું બધું ઠેકડા મારતું હતું ને પછી આત્માએ બીજી વાર ન કીધું. એ કે ના, એક તો લઈ જ લઉં, કોઈ નથી ત્યાં. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે. પગને સંકેત કર્યો ને કે હાલ. પગ હાલ્યા ને એટલે લારીએ પહોંચ્યો. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભથી ઉતર્યું. અને એમાં લારી વાળો જોઈ ગયો, આવીને એક વાહમ ધોકો માર્યો. વાહનો શું વાંક? આંખે જોયું, પગ હાલીને જ્યાં હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી અંદર ઉતાર્યું અને માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કરી હતી એને, ઈ જ રોવે ને તાર બીજું કોણ? વાહો નતો રોતો. કરે છે એને જ ભોગવવાનો વારો આવે. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી એ ગુરા. મને તો એમ, આ તમે જોવો તો ખરા, રામચંદ્ર પરમાત્મા, આ હનુમાનજી મહારાજનો પ્રસંગ છે એટલે કહું કે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો ન ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. બાપુ રામચંદ્ર પરમાત્માના પત્ની હતા. શું એનું કર્મ હશે? આપણે તો માર્યા વગરના રોવે બધા. રામાયણ તો રામાયણ અદભુત ગ્રંથ છે. હનુમાનજી મહારાજના મા બાપુ અંજની માં. તમે વિચાર કરજો, અંજની માને એ 14 વર્ષ પૂરા કરીને જયારે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણ, મા ભગવતી સીતા અને હનુમાનજી આવતા હતા ને, એટલે હનુમાનજીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે પ્રભુ, મારે બીજું કોઈ તમારી પાસે કામ નથી કરવું, પણ મારી આ ઝૂંપડી છે ને મારી માં છે, એક તમે એને દર્શન કરાવો ને. એટલે રામચંદ્ર પરમાત્માએ ના પાડી. ને હનુમાનજીને એમ થયું ખરું, એક મારી માને દર્શન ન દે. રામચંદ્ર પરમાત્મા સમજી ગયા. એ કે એવું નથી, તારો વિચાર આવ્યો ને એવું નથી. એ માને દર્શન દેવાના ન હોય, માના દર્શન આપણે કરવાના હોય. અહીંયા આવ્યા અને અહીંયા આવી અને પછી રામચંદ્ર પરમાત્મા માં અંજનીને કહે છે કે તમારો દીકરો ન હોત તો અમે આ વિજય ન મળવી હકત ને લંકામાં પહોંચી ન હકત, એ બધી વાતો કરી. અને અંજની માએ આમ સીતા માતા સામે જોઈ અને કીધું કે આ દીકરીને આટલો ટાઈમ લંકામાં રહેવું પડ્યું. એ કે હા, પણ તમારા દીકરાના ઋણમાંથી અમે બચીએ કે એમ નથી. તમારા દીકરાએ જે કામ કર્યું છે એની વાત ન થાય ને ફલાણું ઢોકળું ને બધી વાત કરીને ત્યારે અંજની માં કહે છે કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. કે એ નાનો હતો ને ત્યારે કે મેં એને પૈપાન કરાવવા ખોળામાં લીધો હતો ને, પણ મારે બીજું કઈ કામ આવ્યું ને તેથી ધરીને આને ધવરાયો નહોતો. અને જો એને ધરીને ધવરાયો હોત ને તો રામ એ કે તમારે લંકા સુધી ધક્કો ન થાત, માતાજીને એ લઈ આવત, ઉપાડી આવત. એવી જનેતા ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય. એ કે મારો દીકરો અને મારા પૈપાન કર્યા પછી
એને તમને જે લંકા સુધી ધક્કો કરાયો ને એટલે મને એમ થાય છે કે હજી મારા ધાવણમાં તાકાત નથી. એમ કેવી જનતા છે. અરે અંજની માં બાપુ વિચાર તો કરો, જે હનુમાનજી મહારાજને બાપુ એક જન્મતા વેદ માને જો હરાપમાંથી મુક્ત કરી શકતો હોય, એ બાપુ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. હનુમાનજી તો હનુમાનજી. હું તો એક વાત કરું, તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, એક 10 રૂપિયાની હનુમાન ચાલીસાની ચોપડી મળે, ખબરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, જિંદગીમાં મોળો દી ન ઉગે. હા બસ, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક પાઠ કરજો, હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, તોય તમારો મેળ પડી જાય. હનુમાનજી તો બાપુ એવો. અને હું તો આ બેનું છે એટલે ખાસ કહું કે બાપુ માનું સમર્પણ કેવડું છે, માનો ત્યાગ કેવડો છે. 18 વર્ષ સુધી બાપના ઘરે રે, પછી લગ્ન કરીને બાપ દીકરીને મોકલે, હરપ કાંચળી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. ઈ સમર્પણ. ઉદરમાં સંતાનને 9 મહિના રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, એનો ઉછેર કરે, અને નામ વાય બાપાનું લાગે, બોલો માનું ન લાગે. જો માનું સમર્પણ કેટલું છે, માનો ત્યાગ કેટલો છે. ને કે માનો બાપુ ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ છતાંય માએ સમર્પણ કરી દીધું કે આ દીકરાની વાય એના બાપાનું રાખજો. કે કેમ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ગાલીને પીડ્યો હોય, અને કોક એમ કે કોનો છે આ, અને એમ કે ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એની વાય એના બાપાનું રાખો. જો આ સમર્પણ છે. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે બાબુ બધે ઉપર બેઠી. તમે જો ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપ બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં બાપુ 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને, એક જ માં બાપુ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને જમવા મળ્યું હશે કે નહીં મળ્યું. આખા ઘરના જ ખાઈ પીને હોઈ ગયા હોય. માં તો માં છે ભલા માણસો. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક. અત્યારે તો બાપુ આ ભણતર ગણતરનો એજ્યુકેટર સમય વધી ગયો ને, અત્યારે દીકરા તો બાપુ મા બાપને નથી ગણતા, પણ દીકરીઓ નથી ગણતી. દીકરીઓ તમે જોવો તો આપણે તો બધા જાણે છે. મારે કઈ એવું બીજી કોઈ જાહેરાત નથી કરી, પણ આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ તો આપણને એમ થાય કે મા બાપના કાળજામાંથી શું વીતતી છે. અરે માન બાપના બાપુ કેવડા અરમાન હોય. જે કીધું એ લઈ દીધું હોય, વાહન કીધું હોય તો વાહન, કપડા કીધા હોય તો કપડા, મોબાઈલ કહેતો મોબાઈલ, જે કે. અને એ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને દીકરીઓ જદી હાલતી થઈ જાય, તેથી આપણને એમ થાય ઓહો શું આપણે આ જોગમાં આવ્યું ને આપણે શું વાત કરીએ ભલા મને. અમને ક્યાંક બાપુ આ મા વિશે વાત કરવામાં શરમ લાગે. હવે વિચાર કરજો ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું ત્યાં કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓને બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે, એટલા માટે બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર ચડીને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. માં કેવી છે એમ નામ બાપુ હારા દીકરા ન થાય. એની વાંહે સમર્પણ જોઈએ, એની વાંહે કંઈક ભોગ હોવો જોઈએ, એની પાસે કંઈક બાપુ વાવેલું હોવું જોઈએ. એ જંગલમાં જઈ અને બાપુ વેદનાનો પાર નોર્યો ને, પછી અહીંયાથી ઘોડા ઉપરથી ઉતરી અને ઢહડાતી બાપુ એક શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ. બાપુ એકલી ભગવતી, વિચાર કરજો,
તમને ને મને તો શું દુઃખ પડ્યા છે. આપણે તો બધા માર્યા વગીરના રોઈ છે ભલામાં. અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ, એની હાથે જન્મ કરી અને ત્યાં જ બાપુ નામ પાડ્યું શિવો. અને આ શિવો દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે હું એવું સમાજ કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. પટેલ હોય, દરબાર હોય, ભરવાડ હોય, કોળી હોય, જે હોય, પણ એક થઈ જાવ ને તોની જ મજા છે. આમાં કોઈ ઊંસા નીસા એ તો ભગવાને જેમ બનાવ્યા એમ જ બન્યા છે. કોઈ બાપુ ઊંસા ને કઈ લાલ લોહી હોય, નીસા ને કઈ ધોળું લોહી હોય એવું કઈ હોય નહીં. હાથ પગ નાક કાન મોઢું માથું બધું બધાને એક જ હરખું આપ્યું છે. ઊંસા નીસા તો મેન તમે ઊભું કર્યું છે બાજવા હાટું, કાંઈ છે જ નહીં. ઊંસા તો આ નાળિયેરીના ઝાડવા છે બાપુ, કોઈને કામમાં નથી આવતા. ઊંસા તો ઊંસા જ હોય, ઊંસા કોઈને કામમાં નથી આવતા. શું ઊંસા થઈને કામ છે? આપણા ફળિયામાં વાવ્યો ને ત્રીજા ફળિયામાં સાયો દે, એટલો સાયો હોય લ્યો, શું કરવું? આપણા ઘરમાં મોટા મોટા ઓલી ગોળીઓ હોય ને મોટી મોટી ટીપીઓ હોય, ઘરમાં મોટા મોટા વાસણ હોય, કોઈ દી જિંદગીમાં કામમાં આવે. દિવાળીએ ઉતારે અને બેનું દીકરીઓના હાથ ગઈ સોડા નીકળી જાય અને દિવાળીએ પાછા ચડાવી દે. આવતી દિવાળીએ પાછા ઉતારે, સોડા પડાવે. કોઈ દી જિંદગીમાં કામમાં ન આવે. અને ઓલા સાલિયા લોટા ને ચમચું દીમાં 3 વખત ઠેબે આવે, તમારા ઓજરા ભરે. મોટા તો આમ જ હોય, મોટા તો બસ ગહાવે આપણને, એ કામમાં ન આવે કોઈ દી. મોટા વાંહે બહુ પડવાની જરૂર નથી. નાના થઈ જાવ મજા આવે, જીવવાની મજા આવે. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે જ નહીં, લઈ લઈને ફરે છે. મેં ખેતર લીધું ને મેં ભેંસું લીધી ને મેં વાહન લીધું, ત્યાં જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે એની મોજ કરો, મોજ હળવા ફૂલ થઈ જાવ. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડા રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર ઉતો હતો. રસાલો લઈને નીકળ્યો સિકંદર, અને આમ ફકીરને જોયો ને એટલે રસાલાને ઉભો રાખ્યો કે મારે ઓલા ફકીર પાસે જોવા જવું, એ ઉભો રાખો. ગયો, એક ધોતડી પહેરેલી ફકીરે પાણાનું ઓશીકું કર્યું, બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને બાપુ હુતેલો. સિકંદરે કીધું, હે ફકીર, માગ તને મોજ આવે, માગ, મને મોજ ના તોરા છૂટે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો કે આ જો રાજ માગે તો રાજ લખી દઉં, અને આ ભાઈડાને કે પહેરવા કપડાય નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. એ કે હું સિકંદર છું. એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું ક્યાંય શાંતિથી ભલા મને બીડી ટેકાવીને હું તો છું, મને હુવા દો ને, હું કોઈ નડતો હોય કયો? એ કે સિકંદર કે અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી મોજ. અને પછી બાપુ સિકંદરે કીધું કે કંઈક તો માઇક ભલામણ. કે પણ શું માગવું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાયો. હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે? અને બાપુ સિકંદરને વાઈઠો હોય તો લોહી નો નીકળે. આને કહે છે હાજે ખાવાના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને બેઠો છે, મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો. પછી સિકંદર કહે છે ખુદાના દરબારમાં જાઓ. તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે. ફકીર કે હવે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી, તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે શું ભલા માણા, કાંઈ વાતમાં છે જ નહીં. મોજ જો કરવી હોય ને તો બાપુ માણા પાગલ જેવા થઈને રખડે ને એ મોજ કરે છે. કરોડપતિ શાંતિ બાપુ આનંદ તો ઝૂંપડા વાળા કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને, છોકરો આમ બજારમાંથી રોટલો લઈ આવ્યો, એની માં આમથી ખીચડી લઈ આવ્યો હોય, એનો બાપુ આમથી તેલ લઈ આવ્યો હોય, અને બાપુ ઝૂંપડામાં ભેગા થઈને એક થાળીમાં બેન બધા આમ દાંત કાઢતા કાઢતા ખાતા હોય. આખી દુનિયામાંથી માગીને ખાધું હોય તોય. અને કરોડપતિ ત્યાં જાઓ તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બૈરું આમ કરીને બેઠું હોય, તો આપણે એમ કે આ રૂપિયાને શું કરવાના?
શાંતિ તો અંદરથી આવે. બજારમાં મળતી હોય તો પૈસાવાળાના છોકરા ઉભા વાહડા જેવા રખડે ન રખડતા હોત, આપણે આટલું વધવાય ન દે. એવું નથી. અરે બાપુ મોજ કરે એવું મળ્યું છે. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણસ. આપણા કૂતરાને ન ખબર હોય મારો ધણી આવ્યો બાપુ ખંભાવતી ઊભું થઈ જાય. બાકી એ આમ તમારો અવાજ આવે ને એટલે જાગી તો જાય, પણ એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. નરસિંહ મહેતાને અહીંયા 52 કામ કર્યા બાપુ. પ્રેમથી કોઈએ રૂપિયા નથી કવરાવ્યા, કોઈએ રોદડા નથી રોયા. તમારી મારી ઝૂંપડીએ ન આવે એવું બને જ નહીં, પણ આપણી માંગ જ નથી એવી. આવે ક્યાંથી? નાભીથી બાપુ જેને જેને બોલાવ્યો એના બાપુ બધાના કામ કર્યા છે. અને આપણે આ સતયુગની દ્વાપરની બધી વાતો કરી તો આપણને એમ થાય દીકરા કાપ્યા, કરવત મુકાવ્યા, બૈરા વેક્યા, આ કઈ કરવાનું જ નથી અત્યારે. કેવલ નામ આધાર મહાપુરુષો કહે છે. કળિયુગમાં કેવલ નામ. તમને જે સદગુરુ મહારાજ નામ આપે, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. જે તમને નામ આપ્યું એ નામનું ભજન કરવાનું છે. દીકરા બીકરા કઈ કાપવાના નથી ને કાંઈ કરવાનું નથી, પણ આપણે ટાઈમ જ નથી ભલા માણસ. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તમે જોવો તો ખરા, અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું. તમે વિચાર તો કરો કેટલી ધર્મની મર્યાદા છે, કેટલા ગુરુ મહારાજના શબ્દ ઉપર એને ભરોસો છે. લેવી છે કોઈને બાય, લેવી છે બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો આપણે તો બધા રોવે જ છે. હારા વેસવી પડી તો ઠીક છે, પણ હારો ગરાગ નો ચડ્યો. જોવો તો ખરા, રૂખી ઘરે વેચાણા. હારો માણસ સતયુગ હતો. શું બાપુ ધર્મની પરીક્ષા થઈ છે, શું આ ધર્મની કસોટી થઈ છે. એ અલગ અલગ જગ્યાએ વેચાણા. હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં વેચાય, શમશાનમાં નોકરી કરે. રોહિતને એરું કર્યો, તારામતી ત્યાં જઈ અને એ દીકરાને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. અયોધ્યાનો કુંવર હતો, ઉઠાડવા ખાપણ નહોતું. જો બાપુ તમને મને શું ભી પડી છે. ઈ જનેતા બાપુ વાળ તોડતી તોડતી દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લઈને આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા આમ ખડે ગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાણ દેતા જાઓ. કોની પાસે વાતો કરી ભલા માણસ. તારામતી કહે છે સ્વામિનાથ કે બધી વાત સાચી, હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. મારા ધણીને હવારે જવાબ શું દેવો? હું એમ નામ નહીં જવા દઉં તમને. મારી હવાશેર ખીચડી ને 1.5 મીટર કાપડ આટલું તો તમારે દેવું જ પડશે. હું મારી ખીચડી જાતી કરું, બાકી 1.5 મીટર કાપડ તો બાપુ ઓઢાડવા ખાપણ નહોતું. ખાપણ અડધી હાડી બાપુ ફાડીને ઓઢાડી હતી ને, એ અડધામાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી રોહિતના શબને મૂક્યો ને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, ઈ કે આ મળદું જો હરગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ હેઠા આવે. આપણા સંતોની ભૂમિ છે આ. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. તું અમારો એકવાર મહેમાન તો થા. મુઠ્ઠી દાણા હોય તો તને રોટલો કરીને ખવડાવું છું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો. અને દાણા પાણી કાંઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો ખરો કોક દીક તને ખબર પડે. ઈ ધરતી અને વિશ્વામિત્રએ બાપુ હળી કાઢીને કીધું હોય કે બારે મેઘ ખાંગા કરી દો, આ મળદું હળગી ન જાય. ને કે ગયા બધા કામથી અને બારે મેઘ ખાંગા કર્યા ને. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. તેથી તારામતી બાપુ આગળ. એટલા માટે આ બહેનોને કહું છું, જ્યાં પુરુષ થાકી ગયો ને આ બાપુ બધી લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ગયા, ભૂકો થઈ ગયો. અરે હારા જીવવા તો ન દીધા, પણ મળ્યા પછી હળગવાય ન દે. આ તે કેટલી કસોટી એમ. પછી તારામતી કહે છે તમે ચિંતા ન કરો, આ દીકરો તેના માર્ગે વિયો ગયો છે, તમારા હાથમાં ખડગ છે? તો કે હા.
એ કે મારું માથું ઉતારી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. પછી હરિચંદ્ર ને બાપુ આ એક જ છેલ્લો રસ્તો દેખાણો કે હવે જે આ તારામતી કેસી વાત 100% સાચી છે. અને આમ ખડક ઉપાડ્યો ને ત્યાં બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો કે આ માથું પડે તો કઈ રહે જ નહીં. રામ બાવડા પકડી લીધા, બસ કરો રાજા બસ કરો, આ સુધી પહોંચવાની આપણી તૈયારી છે. આપણે એક માગણ આવે તો કે આગળ જા આગળ, આગળ જા આગળ, હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, એક બટકું રોટલો દે. પણ નથી થાતું. આ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. કોકદી મારો નાથ તમારી ઝૂંપડી આવી જાય ને તેથી બાપુ બેડો પાર થઈ જાય. અને આપણે જો બારણા બંધ કરીને કોઈ નહીં દેવાની ઈચ્છા છે ને તો એ તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. એ તો અહીંયા તરાજુ લઈને જ બેઠો છે. હા, એવું જો કોઈ કહેતું કે ના આમાંથી આપણે આઠાના ઓછા નથી કરવાના, એ વાત ખોટી. એ વ્યાજ સહિત લઈ લેશે, જરૂર પડશે તારે. એટલે કઈક જોકે આ તો હમણાં દાતારોના નામ બોલતા હતા, દાન ઘણું બધું આપ્યું છે, એટલે આવા દાતારો હોય ને બાપુ બીમારી ન આવે. એ તો સત્ય છે. અને આવો હનુમાનજી બાપુ આવા 1011 1200 વર્ષની બાપુ હનુમાનજી મહારાજની આવી હાજરી હોય એ ગામમાં બાપુ મોળો પ્રસંગ કોઈ દી હોય બને જ નહીં કોઈ દી. રામ ખરેખર તમારી હનુમાનજીની મૂર્તિ બાપુ જોઈને મારું હયું ટાઢું થઈ ગયું કે હનુમાનજીની મૂર્તિ તો આપણે ઘણી જગ્યાએ જોઈ છે અને હોય છે, પણ આ હમણાં બાપાએ એ બધી વાત કરી કે 1100 વર્ષ બારોટજીના ચોપડા ઉપર આ બધો લેખ છે. અને બારોટજીના ચોપડા હોય 100% સત્ય જ હોય, એમાં કઈ આખું પાછું હોય જ નહીં. આટલા વર્ષ પહેલાની મૂર્તિ બાપુ આ દર્શન થયા એટલે અમે તો, તમે અમને બોલાવ્યા એ તો ઠીક છે, હાલો ને તમે અમને અમારામાં જે લાગ્યું હોય ને બોલાવ્યો, પણ અમારો બાપુ બેડો પાર થઈ ગયો કે હનુમાનજીના અમને દર્શન થયા એમ ને કે અમે અહીં કીધી આવત. ખરેખર બાપુ અદભુત મૂર્તિ છે, અદભુત. તમે આમ હામાં ઉભા રહીને બાપુ, હું તો એવું કહું છું, જોકે હું તો હનુમાનજીનો ખૂબ માનું છું. આ હમણાં જોકે ઉપર બધા પ્રોગ્રામ આવવા માંડ્યા ને એટલે હું કાયમ શનિવાર કરતો હતો. એટલે હનુમાનજીને તો હું બહુ માનું, રામાપીરને હનુમાનજીને બે વધારે માનું. હનુમાનજીને કાયમ શનિવાર કરતો, પણ બાપુ મારા કોઈ કામ નકર મેં હમણાં કીધું એમ આપણે સારું કામ કર્યું જ નહોતું. આજ નકરા ઝઘડા જ કર્યા હતા, બાજવા સિવાય મેં કામ જ નહોતું કર્યું. અને નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મારે ખાધેલો બધે તો મારાય નહીં ને, આ કોકને મારવી તમને મૂકે, એટલે મારે એટલો ખાધો. પણ એમાં છેલ્લે બાપુ હું એક પથારીએ હુઈ નહોતો હકતો કે એક રસ્તે હું હાલી નહોતો હકતો, એટલા બધા મારી વાંહે બાપુ હતા. પણ એ બાપુ આવો હનુમાનજીની બાપુ મારી માથે કૃપા હતી ને, હજી આમ ભલે આમ બાજા હોય ને આપણને કોઈ બે ભાંઠા મારી લીધા હોય, બાકી કોઈ મારવા હાટું બાપુ આવ્યો હોય ને આપણી નજીક આવી એવું કોઈ જિંદગીમાં ન બને. એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે બાપુ. આ તમને મારા જાત અનુભવની વાત કરું છું. હનુમાનજી મહારાજ સામે બાપુ એક સુરતા રાખીને તમે કાંઈ પણ કામ માગો ને, અજર અમર હનુમાન છે બાપુ. હનુમાનજીનું બાપુ વિલન થયું જ નથી. ઘણા બધા ગોપીચંદ ને ભરતરી ને અસ્વસ્થામાં બધા ઘણા બધા કહે છે મહાપુરુષો, આપણે એમાં ઉતરવું નથી. કહેવાનો મિનિંગ સંતો કહેતા હોય અને શાસ્ત્રમાં લખેલ હોય એ બાપુ ખોટું ન હોય. એટલે બીજા બધાની વાતો જવા દે, પણ હનુમાનજી તો બાપુ હનુમાન ચાલીસામાં કહે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અશુભર્દિન જાનકી માતા મા ભગવતીએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે મા ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી ન હોત તો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમની ડોકમાં જે હાર હતો ને એ હાર મા ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન, હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાનજી બાપુ આમ મોઢામાં લઈ અને મોતીને તોડવા માંડ્યા. બાપુ સીતાજીના ગળામાં હાર હોય કે જેવો તેવો હોય, હનુમાનજી મોઢામાં મોતી લઈને તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. એ કે હનુમાન શું કરે? એ કે હું મારા રામ ગોતું છું. એ કે એમાં રામ હોય
તો કે રામ નો હોય મારે રાખીને કરવાનું શું? રામ નો હોય મને કાંઈ ન ખપે. માં તારા હારની ગમે એટલી કિંમત હોય, જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે, ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, પશુમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે એમ કીધું ને બાપુ, કાગળ ફાડે એમ સાથી ફાડીને દેખાડ્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને એ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાન. વાહ હનુમાન, વાહ હનુમાન, હું એનું અડધું અંગ છું, હું નથી હજી આટલો ભજન કરી શકી અને તે આટલું ભજન કર્યું. એટલે માં ભગવતીએ બાપુ એને અજર અમર બનાવી દીધો. અને આજે છે. હું એટલે કહું છું કે હનુમાનજી મહારાજ ને બાપુ એક તમે કોઈ પણ કાર્યમાં પણ સારું હો, વ્યવસ્થિત કે તમે સાચા હોય એવું. પછી તમે નો માગવાનું માગો તો એમ હનુમાન ન દે, પણ કંઈક માગવા જેવું હોય અને તમે લાગવગ કરવા છતાંય તમારું કાર્ય ન થતું હોય અને એ બાપુ દાદાને હોંપી દો ને, એક દિલથી કહો ને બાપુ હનુમાનજી કામ કરાવી દે, 100% કરાવી દે. હનુમાનજી મહારાજ તો બાપુ અદભુત પાત્ર છે. હનુમાનજીનો જન્મ થાય અને માં ભગવતી અંજની માં પૈપાન કરાવવા ખોળામાં લીધું ને, અને અંજની માં બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા અને હનુમાનજી બાળ સ્વરૂપે ખોળામાં છે અને વિચાર કરે કે દીકરો આવ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તે ભૂલી જાય. આ તો કે હું અભાઈ ગયો કેવો, હું આવ્યો ને માની આંખમાં હું. ઈ કે માં હું કેટલો અભાગ્યો કે મારો જન્મ થયો ને તારી આંખમાં આહુડા. માં કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. કે કેમ? ઈ કે મને એવા હરાબ છે ને કે તને ભગવાન દીકરો નહીં આપે અને દીકરો આપશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો મરી જાય છે. એટલે તું ઘડી બે ઘડીનો મહેમાન છો, હમણાં સૂરજ નારાયણ ઉગશે અને હવા પોર ચાહે તો તું વયો જઈશ. ઈ તેથી હનુમાને બાપુ હુંકાર કર્યો. ઈ કે ઉગવા દઉં તો હવા પોર ચડે ને. અને ત્યાંથી હળી કાઢીને બાપુ હનુમાનજી મહારાજે સૂર્ય ભગવાનને કેદ કરી લીધા. અને ટાઈમ થયો અને સૂર્ય ભગવાન આવ્યા નહીં, ઉગ્યા નહીં. દેવોમાં બાપુ હાહાકાર થઈ ગયો કે આજ સૂર્ય ભગવાન કેમ હુઈ રહ્યા, કેમ ટાઈમે જાગ્યા નહીં, ક્યાંય ગયા. અને એક દી સૂરજ નો ઉગે તો બાપુ આ દુનિયાની દશા શું થાય? બધા વિચાર કરે કે સૂર્ય ભગવાન કેમ જાગ્યા નહીં. બધા દેવો જોવા જાય તો હનુમાનજી મહારાજે પકડેલા. ઈ કે હનુમાનજી મૂકી દો. ઈ કે નહીં મૂકું. ઈ કે મૂકી દો. ઈ કે પેલા મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો જ મૂકું. અને આ માનું કામ કરવા ગયા હતા એટલે બાપુ મા બાપનું કામ કરવા જાઓ ને ત્યાં તમને કોઈથી ખીલી ખટકો ન થાય, ભગવાને ટૂંકો પડે. ઈ કે મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો પછી છોડું, નકર ભલે આ દુનિયાનું ઉથલ પાથલ થઈ જાય, બાકી મારી માથી કોઈ વિશેષ નથી, એને પેલા મુક્ત કરો તો છોડું. ઈ કે તો હવા પોર નો હરાબ હતો, હવે તો રોંઠો થયો, ક્યારનું પતી ગયું, છોડી દો ને ભાઈ. જન્મતા વેંત બાપુ જે માને હરાબ માંથી મુક્ત કરાવે ને એને દુનિયા પૂજે પૂજે ને પૂજે. ઈ હનુમાન. અમારા સુરેન્દ્રનગરમાં તો છે ને, તમે કોઈ દી આવ્યો હોય તમને ખ્યાલ હોય, અમારે ઓછામાં ઓછા 4000 થી 5000 મંદિર છે સુરેન્દ્રનગરમાં. સોસાયટી બની નથી, હનુમાનનું મંદિર મૂક્યું નથી, સોસાયટી બની નથી. હનુમાન જયંતિ આવે, ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ આવે ને, અમારા સુરેન્દ્રનગરમાં કાયદેસર મેળો ભરાય. અને મંદિરે મંદિરે બાપુ સંતવાણીના પ્રોગ્રામ હોય, સારા સારા કલાકારો બધા. અમારે તો એ વખતે પેપરમાં બધા હનુમાનનગર લખે, સુરેન્દ્રનગરના કાઉન્સમાં હનુમાનનગર લખે. અમારે 3 થી 4000 નાના મોટા મંદિર છે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં ધંધો કાંઈ છે નહીં, પણ દુઃખી નથી થતા કોઈ હનુમાનના પ્રતાપ. હા, અમારે અહીંયા કોઈ 500 માણા કે 1000 માણા કામ કરે એવી કોઈ ફેક્ટરી નથી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લો છે અને એમાં પહેલા મહિનામાં મહાનગરપાલિકા બનાવ્યું. 5 ખટારા ભરાય એટલું કાંઈ ફેક્ટરી નથી, 5 ખટારા માલ ભરાય, પણ બધા જલસા કરે. બોલો, એ પ્રતાપ હનુમાનનો છે. શેરીએ શેરીએ છે, હાકલા કરે. બોલો, ખાઓ પીવો ને કે મોજ કરો તમ તારે, તમારે શું જોવે બીજું. એવી હનુમાનજીની કૃપા છે બાપુ અમારા સુન. આ ધરતીકંપ થયો, આ વાવાઝોડા, આ કોરોના, બાપુ સુરેન્દ્રનગરને જાળવે છે, હનુમાનનો પ્રતાપ છે.
અમારા તમે કોક વાર સુરનગર આવો તો તમારે કોઈને પૂછવાનું નહીં, તમારે આમ શેરીમાં હાલ્યા જતા ને તમારે નજર કરવાની, તરત તમને દેખાય કે આ હનુમાનજીનું મંદિર લાગે, લખેલું જોઈએ કંઈક ખીજડીયા હનુમાન ને, ડોક્ટર હનુમાન ને, રાણકીયા હનુમાન ને, લીંબડિયા હનુમાન ને, કાંઈક નામ લખ્યા હોય આમ હનુમાનજીનું મંદિર, તમને ખ્યાલ આવી જાય કે હનુમાનજીનું મંદિર છે, આ હનુમાનજીનું મંદિર. તમે બાપુ 50 ફૂટ 50 20 મીટર 15 મીટર નો હાલો ને એ હનુમાનજીનું મંદિર આવે. તમે કોક દીક સુરેન્દ્રનગર આવીને અખતરો કરજો, એવડી મોટી બાપુ હનુમાનજીની અમારી માથે કૃપા છે. એટલે હનુમાન તમારા એક છે ને બાપુ 1000 જેવો છે ઓ ભાઈ. આ તમારા હનુમાનજી મેં જોયા ને 1000 છે રામ. હું તો એમ કહું આ તમારા આખો જિલ્લાને બાપુ એકલો હાસ એવો અડીખમ છે, અને આમ તાકી જ રહ્યો છે કે તમે મોજ કરો, હું આ બેઠો છું. ખરેખર એ હમણાં વાત કરતા હતા કે આટલા માણસોની રસોઈ ને બાપુ કોઈ વસ્તુ ખૂટે, બાપુ હનુમાનજીનું કાર્ય હોય ને કોઈ દી કાંઈ ખૂટવાની વાત તો આવે જ નહીં. આ હનુમાનજી બાપાનું બાપુ પ્રતાપ જ છે. હનુમાનજીનું જે રામચંદ્ર પરમાત્માનું બાપુ હનુમાનજી મહારાજે જે કામ કર્યું છે, જે ભજન કર્યું છે એની વાત જ નથી થાય એવું. કારણ કે રામાયણ તો રામાયણ છે, એમાં હનુમાનજી મહારાજનું બાપુ અદ્ભુત પાત્ર છે. એટલા માટે એમ મેં કીધું એમ ગુરુ મહારાજની કૃપા હોય ને તો આ બધું સમજાય એવી વાત છે, બાકી નકર સમજાય નહીં. એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. જો સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈ પૂછે તો કહું ને આ સરનામું આપું, પણ મને કોઈ પૂછતું જ નથી. સંતો રોયા છે, આપણને માર્ગ દેખાડવા માટે સંતો રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સાંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા આપણા હાટું, પણ આપણને બુઝારું ઢાંક્યું સાંટોય પડતો નથી. અરે મહાપુરુષોએ તો બાપુ એક જીવનની લીલા બતાવી દીધી કે આનું આમ જ છે. કોઈ બાપુ ભજન નથી કરી શકતું, ભજન કરવામાં. અને પેલા તો આપણા ગઢા રાત ને દી કામ કરતા હતા, અત્યારે કઈ કામ નથી પણ તોય કે ટાઈમ જ નથી. એવું બાપુ માણસો જે ગોઠવું છે ને